નમસ્કાર મિત્રો, પીએમ સાથે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ વિડીયો જોવો। लक्ष्य राज का लक्ष्य अटल है, जैसे पर्वत हिमाचल है। आज कोई तूफानों से टकराएगा, आज कोई तूफानों से टकराएगा। राजतंत्र चाहे प्रजातंत्र हो, इस जीवन का एक मंत्र हो, इस दर से कोई मायूस नहीं जाएगा, इस दर से कोई मायूस नहीं जाएगा, इस दर से कोई मायूस नहीं जाएगा। राजा से सेवक बनकर दिखलाएगा, राजा से सेवक बनकर दिखलाएगा। મિત્રો, તમે આ વિડીયોની અંદર જોયું કે વડલી ચોક વિસ્તારમાં વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા અને જેતપુર નવાગઢ નગરપાલિકાના ચેરપર્સન આ વિડીયોમાં એવી જાહેરાત કરી રહ્યા છે કે આ વડલી ચોકનું સમારકામ પોતે કરાવી રહ્યા છે, પણ સાચી હકીકતમાં એવું છે કે આ એને સમારકામ કરાવ્યું નથી, પણ પોસ્ટ ખોટી મૂકવામાં આવેલી હતી। તે માટે આ વિડીયો બનાવવો જરૂરી છે। તો હવે આપણે જોઈએ કે આ સમારકામ કેને કરાવ્યું હતું અને કોણે કરાવ્યું હતું અને કેના રજૂઆતથી કરવામાં આવેલું હતું। મારું નામ અશોક રાતડિયા છે। અમે નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા હતા કે સ્ટેન ચોકથી માંડી શેઠ સારણના પુલ લગીને મોટા મોટા ખાડા પડી ગયા છે। રિક્ષાઓમાં એટલી નુકસાન આવે છે, 2000, 2500, 3000। અમે વારંવાર રજૂઆત કરેલી છે નગરપાલિકામાં, અને અમે બધા રિક્ષાવાળા થઈને ફાળો કરી અને પહેલાં અમે ખાડા બુરાવ્યા હતા, ત્યારે અમે મજૂર રાખ્યા હતા, બધા રિક્ષાવાળા 50-50 રૂપિયા આપ્યા હતા। અને આ ખાડા ઓછામાં ઓછા 3-4 વર્ષ થયા। અમે દવાખાનાના ભાડા લઈને જઈએ છીએ તો અમારે ભાડા નથી બિહાડી શકતા, કેમ કે દવાખાનાના ભાડા લઈને આવ્યા તો અમારે કેવી રીતે એને બિહાડો? કેમ કે એ લોકોને દુખાવો હોય, ડિલિવરીના ભાડા હોય, ત્યાંથી 108 હાલતી હોય, અને પછી આની મોર અમે રિક્ષાવાળા પેલું મકાનનું કામ હાલતું ત્યાંથી બિચારા રિક્ષાવાળા ભરી ભરી નાખે, બરાબર। અમે નગરપાલિકાએ કીધું છે કે ભાઈ ખાડા વહેલી તકે બુરો, બરાબર। નગરપાલિકા પાસે પૈસા ન હોય તો અમે એને ફાળો કરી દેવા તૈયાર છે એ બધે, બરાબર। કે અમારે હોસ્પિટલે કેવી રીતે નગરપાલિકાને કહે અમારે ખાડા વ્યવસ્થિત અને સારું કામ જોઈ, તમે લોટ પાણીના લાકડા કહીશો તો આમાં નહીં હાલે, અને અમે હલાવાય નહીં દઈ, બરાબર। હવે મિત્રો, તમે જોયું હશે કે કોને રજૂઆત કરી હતી અને કોને નહીં, તેના વિડીયો પણ અમે આ વિડીયોમાં તમને દેખાડી ચૂક્યા છીએ। તો આ સમારકામની રજૂઆત રિક્ષા એસોસિએશન જે પેસેન્જર રિક્ષા ચલાવતા હોય તે લોકો દ્વારા આ એક રજૂઆત કરી હતી, સાથે પત્રકાર સંઘ પણ જોડાયેલું હતું, તેના રજૂઆતથી આ સમારકામ થયેલું છે, જે સ્ટેન ચોક વિસ્તારથી ઠેઠ હળના પુલ સુધી સમારકામની માંગ કરવામાં આવી હતી। અને જો બીજાના કામનો જો બીજા લઈ જાય તે ખોટું કહેવાય, અને ઘણાય એવા રાજકીય પક્ષ હોય કે જે પણ હોય તેને ખરેખર આવી પોસ્ટ મૂકવી ન જોઈએ। જો આવી પોસ્ટ મૂકતા હોય તો તેની પહેલાં જાણી લેવું જોઈએ કે આ રજૂઆત કોની છે અને પછી પોસ્ટ મૂકવી જોઈએ। અને આ રીતના ઘણા રાજકીય પક્ષ, ઘણા સભ્યો નગરપાલિકામાં ચૂંટાયેલા કરતા પણ હોઈ શકે, પણ તેને સૌને સમજવું જોઈએ કે જે કામ એસોસિએશન કે જનતા કરાવતા હોય અને ત્યાં જઈને પોસ્ટ મૂકવી કે ભાઈ આ કામ હું કરાવું છું તો ક્યાં લગી વ્યાજબી કહેવાય। તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? અને આમાં વિડીયો બનાવવાનું એક કારણ હતું કે જ્યાં ખોટું છે ત્યાં ખોટું છે, અને જ્યાં સાચી હકીકત છે ત્યાં હકીકત અને લઈ આવી એ અમારી ફરજમાં છે। સાચું શું અને ખોટું કયું શું તેની જાણકારી રાખવી જનતાને જરૂરી છે, તે માટે આ વિડીયો ખાસ એવા લોકો સુધી પહોંચે અને વધુ વિડીયો શેર કરજો કે લોકો પણ ખબર પડે કે જે
રાજકીય પક્ષ કે કોઈ પણ સુધરે સભ્યો આવી પોસ્ટ મૂકતા હોય તો આવી પોસ્ટ મૂકતા બંધ થઈ જાય અને જે કામ જેને કરાવ્યું હોય એને જ જ મળે અને કામ કરાવે બીજા અને જ લઈ જાય બીજા તેવું ન બને. નમસ્કાર મિત્રો.